This conference will now be recorded. ઓકે બાળકો, તો કંપનીના ફાઇનલ અકાઉન્ટ્સનો આપણો આ પહેલો લેક્ચર આપણે લઈ રહ્યા છીએ. તો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમારા ફર્સ્ટ ગ્રુપનું, અને ચાન્સીસ એવા રહે કે તમને ટૂંકમાં આમાંથી એક ક્વેશ્ચન જે છે એ કમ્પલસરી જે છે એ પૂછાશે જ એવું માનીને જ તમારે જવાનું રહે. ફાઇનલ અકાઉન્ટ્સ બનાવવાના ક્વેશ્ચન્સ કરતા આપણે એ તો કરવાનું થશે જ. એમાં બેલેન્સ શીટ અને પીએનએલ અકાઉન્ટ જે શેડ્યુલ 3 પ્રમાણે બનાવવાનું છે. તો જનરલી એવા ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સીસ થોડા ઓછા રહે બીકોઝ ઓફ અમલગમેશન અને બીજા ઘણા બધા ચેપ્ટરમાં કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ થી ફાઇનલ અકાઉન્ટ્સ બનાવવાનું તમને પૂછી જ શકાય છે. જેમ કે આપણે કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફોર્મ ઇન્ટુ કંપની કરીએ તો ત્યાં જે બેલેન્સ શીટ બનાવીએ છીએ શેડ્યુલ 3 પ્રમાણે જ બનાવવાનું આવે છે. રાધર દેન એના કોર્નરિંગ ક્વેશ્ચન જે છે કે મેનેજરિયલ રેમ્યુનરેશન છે કે ડિવિડન્ડ રિસ્ટ્રિક્શન્સ રિલેટેડ ક્વેશ્ચન્સ છે, આવા ક્વેશ્ચન્સ પૂછાવાના ચાન્સીસ જે છે એ થોડાક વધારે રહે. પણ યુ નેવર નો કે તમને એક્સક્લુઝિવલી કંપનીના ફાઇનલ અકાઉન્ટ્સનો ક્વેશ્ચન પણ જે છે એ પૂછી જ શકાય. તો સૌથી પહેલા તો બેઝિક થિયોરી સમજી. આમાંથી અમુક વસ્તુઓ મેં સ્કીપ કરેલી છે, એટલે જે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ લીધું. બાકી તમે કંપનીઝ એક્ટમાં તમે ભણો જ છો થિયોરીના અંદર, એટલે આપણે એના અંદર જતા નથી. જેમ કે આપણે કંપનીઝ એક્ટ સેક્શન 128 પ્રમાણે પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટ નો મિનિંગ શું છે? તો કે ઓબ્વિયસલી જે આઇટમ્સ કંપનીએ રાખવાની છે તો એના બુક્સ ઓફ અકાઉન્ટ્સ, other relevant books and papers અને financial statement for every financial year જે છે આટલી વસ્તુ કંપનીએ રાખવી પડે. જે કન્ડિશન બુક્સ સાથે જોડાયેલી છે કે ટ્રુ એન્ડ ફેર વ્યૂ બતાવતા હશે, બરાબર છે, અને ટુ એક્સપ્લેન ટ્રાન્ઝેક્શન્સ અફેક્ટેડ એટ રજિસ્ટર ઓફિસ એન્ડ બ્રાન્ચીસ છે, અક્રુઅલ બેઝિસ એનું અકાઉન્ટિંગ થતું હશે, અને ડબલ એન્ટ્રી સિસ્ટમ આપણે એક ડેબિટ તો સામે એક ક્રેડિટ. આ બધી વસ્તુ રાખવાની ક્યાં છે? તો કે એની રજિસ્ટર્ડ ઓફિસમાં અથવા તો કોઈ પણ બીજા પ્લેસ ઉપર જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસાઇડ કર્યું હોય. પણ એના માટે આરઓસી પાસેથી તમારે એ વસ્તુની રિટર્ન નોટિસ જે છે એ લેવાની આવે. હવે એને કઈ રીતે એક્સેસ કરી શકાય, બરાબર, એના નિયમો મેં યાદ ડિસ્કસ નથી કર્યા. કે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પણ હવે અવેલેબલ છે. તો ઇલેક્ટ્રોનિક ફોર્મમાં તમે કઈ રીતે કંપની પાસેથી આ બધા એના ડેટા જે છે એ મંગાવી શકો છો. આ બધી વસ્તુઓ જે છે તમે કંપનીઝ એક્ટના અંદર તમે આપણા અકાઉન્ટ સાથે અપરન્ટલી કોઈ લેવા દેવા નથી, એટલે એ ડેટા ઉપર આપણે જતા નથી. પણ એક બેઝિક નોલેજ તમને આવે એટલા માટે આપણે પીરિયડ જે છે કે કંપની આ બુક્સ ઓફ અકાઉન્ટ જે છે અલોંગ વિથ વાઉચર્સ જે છે 8 વર્ષ મિનિમમ 8 વર્ષના એને ટૂંકમાં રાખવા જોઈએ. જો કંપનીનું એક્ઝિસ્ટન્સ શોર્ટર પિરિયડનું હોય, એટલે કે 8 વર્ષ પૂરા જ ન થયા હોય, તો જેટલા પિરિયડ પૂરા થયા છે એટલા વર્ષ, એટલે માનો કે કંપનીને એસ્ટાબ્લિશ થવાને 5 વર્ષ થયા છે તો 5 વર્ષના બુક્સ ઓફ અકાઉન્ટ હોવા જોઈએ. અને જો સેન્ટ્રલ ગવર્મેન્ટે કઈ ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર કર્યો હોય તો પછી લોંગર પિરિયડ પણ 8 વર્ષથી ઉપરનો પણ ચાલે, બરાબર. ઇન્સ્પેક્શન જે છે તો ઓબ્વિયસલી બુક્સ ઓફ અકાઉન્ટ્સ અને અધર બુક્સ એન્ડ પેપર્સ જે છે એનું ઇન્સ્પેક્શન થઈ શકે બાય એની ડિરેક્ટર, થઈ શકે રજિસ્ટર ઓફિસ ઓર એની અધર પ્લેસ ઉપર, અને ડ્યુરિંગ બિઝનેસ આર્સમાં જ તમે એક કરી શકશો. ફોરેન ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન તો જ મળી શકશે જો એની અમુક કન્ડિશન છે કે રિટર્ન રિક્વેસ્ટ આપણે ડિરેક્ટર પાસેથી લેવી જોઈએ, નોટ બાય ઓર થ્રુ હિઝ પાવર ઓફ એટર્ની હોલ્ડર ઓર એજન્ટ પાસેથી. રિક્વેસ્ટ shall be sent out for full details of financial information out, અને પીરિયડ જે છે એના અંદર એ રિક્વેસ્ટના અંદર કઈ ઇન્ફોર્મેશન જોઈએ છે ને કયા પીરિયડ માટે જોઈએ છે, અને details relating to the financial information maintained outside India should be produced for inspection within 15 days for the date of receipt છે. સબસિડિયરી બુક્સ નું ઇન્સ્પેક્શન થઈ શકે, તો એ ઇન્સ્પેક્શન જે છે એ સબસિડિયરી જે કંપની જે છે ઓનલી બાય ધ પર્સન authorized by specifically by board of directors. તો સબસિડિયરી કંપનીના બુક્સ નું ઇન્સ્પેક્શન બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જેને ઓથોરાઇઝ કર્યો હોય એના થ્રુ જ જે છે એ થઈ શકશે. અને ઓફિસર્સ અને એમ્પ્લોયઝ ઓફ કંપની શેલ ગીવ ઓલ રિઝનેબલ આસિસ્ટન્સ ફોર ઇન્સ્પેક્શન. એ તો ઇમ્પ્લાઇડ વસ્તુ છે કે લોકોને આપવાનું થાય જ. જો આ સેક્શન 128 નું કમ્પ્લાયન્સ ન થાય તો ક્યાં લોકો ઉપર આની ગાજ જે છે એ પડી શકે? તો મેનેજિંગ ડિરેક્ટર છે, ઓલ ટાઈમ ડિરેક્ટર છે, સીએફઓ છે,
ઓર એની અધર પર્સન જે છે. અને પનિશમેન્ટમાં ઇમ્પ્રિઝનમેન્ટનું છે અપ ટુ 1 યર સુધીનું, ઓર ફાઇન છે 50,000 ને મેક્સિમમ 5 લાખ, ઓર આ બોથ જે છે એ ટૂંકમાં એ લોકોને કરવાનો આવે. હવે જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સની જે વાત કરવામાં આવી બુકની સાથે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં ક્યાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આવે તો એક તો બેલેન્સ શીટ, P&L account or income expenditure account, cash flow fund flow statement, statement of changes in equity અને explanatory note જે છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના પાર્ટ તરીકે તમે ગણી શકો. આ 5 ડોક્યુમેન્ટ્સ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ થાય. કંપનીનું બેલેન્સ શીટ, કંપનીનું P&L account, cash flow statement, statement of changes in equity અને notes forming parts of accounts જે છે એ. બેઝિક રિક્વાયરમેન્ટ ઓબ્વિયસલી ટ્રુ એન્ડ ફેર વ્યૂ બતાવતા હોવા જોઈએ, જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કંપનીઝ એક્ટમાં સ્પેસિફાઈ કરવામાં આવ્યા છે અંડર સેક્શન 133, એની સાથે કમ્પ્લાયન્સ થયેલા હોવા જોઈએ. આના માટેના બેલેન્સ શીટ અને P&L બનાવવા માટેના ફોર્મ્સ જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યા છે શેડ્યુલ 3માં, તો એ જ ફોર્મ્સમાં એ લોકોને એ વસ્તુ બતાવવાની થશે આખી, અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની સાથે કમ્પ્લાયન્સ હોવું જોઈએ. પણ આ રિક્વાયરમેન્ટ જે છે એ એવી કંપનીને નથી લાગુ પડતી કે જેના પોતાના એક્સક્લુઝિવ રેગ્યુલેટર્સ છે. એટલે ઇવન તો એ કંપની તો છે પણ એના રેગ્યુલેટર્સ અલગ છે. જેમ કે ઇન્સ્યોરન્સ કંપની જે છે તેનો રેગ્યુલેટર IRDA છે, અને IRDA એ ઇન્સ્યોરન્સ કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ કઈ રીતે આપવાના એના ફોર્મ્સ અને એને રિલેટેડ જે નિયમો છે એ IRDA એ બનાવ્યા છે. તો ઇન્સ્યોરન્સ કંપની જે છે એ અહીંયા લાગુ નથી પડતી. બેન્કિંગ કંપની આપણે ઓલરેડી ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ બેંક્સ કરેલું છે, તો ત્યાં આરબીઆઈ જે છે એ એનો રેગ્યુલેટર છે, અને આરબીઆઈ એના ફોર્મ્સ જે છે એ આપ્યા છે. જનરલ ઇલેક્ટ્રિસિટી કંપની માટે પણ ઓબ્વિયસલી આ રિક્વાયરમેન્ટ નથી લાગુ પડતી, પણ જનરલ ઇલેક્ટ્રિસિટી કંપનીના અંદર માથાકૂટ એ છે કે એ લોકો નું જે ફોર્મ જે હતું એ હવે રિવાઇઝ કરવામાં આવ્યું છે, અને રિવાઇઝ ફોર્મ હજી પાસ નથી થયું. તો ત્યાં અત્યારે એવું છે કે જ્યાં સુધી કોઈ નવા ફોર્મ્સ ઇલેક્ટ્રિસિટી કંપનીના ન આવે ત્યાં સુધી લોકોએ કંપનીઝ એક્ટના શેડ્યુલ 3 ની રિક્વાયરમેન્ટ જ ફૂલફિલ જે છે એ કરવાની છે. એટલે ઓબ્વિયસલી ઇલેક્ટ્રિસિટી કંપની જે છે પેલા તમારા સિલેબસનો પાર્ટ પણ હતો જૂના કોર્સના અંદર, હવે એટલે જ કાઢી નાખવામાં આવ્યું છે, કારણ કે ફાઇનલ અકાઉન્ટ જે છે એ કંપની પ્રમાણે જ જે છે એ બનાવવામાં આવે છે. બરાબર. અને ઓબ્વિયસલી તમે જે અહીંયા એક્સપ્લેનેશન આપ્યું કે ઇન્સ્યોરન્સ કંપની જે છે તો એના માટે રિલેવન્ટ લો છે, અને જ્યાં તમે જોશો ઇન્સ્યોરન્સ એક્ટ IRDA દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ બેન્કિંગ માટે છે, અને કંપની એંગેજ ઇન જનરેશન ઓફ ઓર સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી માટે ઇલેક્ટ્રિસિટી એક્ટ જે છે એ થશે. ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન્સ છે, તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે કંપનીઝ એક્ટમાં હતા 1956 નો, હવે આપણે બધાને ખબર છે કે એ એક્ટ ને રિવાઇઝ કરી નાખવામાં આવ્યું. shall be deemed to be an accounting standard until accounting standard specified by central government under section 133 જે છે. તો કંપનીએ જે છે એ કંપનીઝ એક્ટમાં જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યા છે એના એ જ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સને ફોલો કરવાના છે. જ્યાં સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, સેન્ટ્રલ ગવર્મેન્ટ આ નાફ્રા જે છે એ અંડર સેક્શન 32માં એક ઇન્સ્ટિટ્યૂટ કર્યું છે, અને ત્યાં હવે આપણા ઓવર એન્ડ અબાવ આપણે જ્યારથી ઘણા ટાઈમથી જે આપણી નવી ગવર્મેન્ટ જે છે એ ઘણા ટાઈમથી જે છે એ આપણા ઇન્સ્ટિટ્યૂટની જે ફૂલ ઓટોનોમી જે છે એને એ લોકો કર્બ કરવાની ઘણા ટાઈમથી કોશિશ કરી રહ્યા છે. એટલે જ મોદી ગવર્મેન્ટ આવ્યા પછી આપણે કોઈ ક્રિટિસિઝમ કે એ નથી કરી રહ્યા. એ લોકોએ નાફ્રા જે એક ઠંડા બસ્તામાં પડેલું હતું, કારણ કે આમ તો યુપીએ ગવર્મેન્ટ વખતેથી નાફ્રા ચાલતું આવતું હતું, પણ એ લોકો એને બહુ વ્યવસ્થિત રીતે લઈ લીધું છે અત્યારે માથે. અને હવે કદાચ એવું બનશે કે થોડાક સમયમાં તમે જોશો કે આપણા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સને સુપરસીડ કરતું નાફ્રાનું આખું એક આવી જશે. તો ઓબ્વિયસલી બધાએ નાફ્રાને ફોલો કરવાનું આવશે. તો જે આ લખ્યું છે એ જ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ may prescribe accounting standard or any adherent thereto or recommended by ICI in consultation with or after examination of recommendation by National Advisory Committee on Accounting Standard. આનું આ આખું ફૂલ ફોર્મ છે, નેશનલ એડવાઇઝરી કમિટી ઓફ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે. તો ઓબ્વિયસલી એ આપણે ટૂંકમાં એ ફોલો કરવાનું થશે. અત્યારે તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સને જ ફોલો કરવાના છે.
જો કંપની અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ને ફોલો ન કરતું હોય તો એને ડિસ્ક્લોઝર આપવું પડશે. એ ડેવિએશન્સ કેટલું છે, આ રીઝન્સ એના શું છે અને એની ફાઇનાન્શિયલ ઇફેક્ટ ઓલા પર કેવી આવે છે. હવે જો કંપની એક્ટની જો વાત કરીએ કે જ્યાં શેડ્યુલ 3 પ્રમાણે તમારે કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવવાના છે. તો જે અહીંયા લખ્યું છે એ સેમ વસ્તુ કે AS versus Schedule 3, where compliance with the requirement of Act, including accounting standards applicable to companies, require any change in treatment or disclosure, including addition, amendment, substitution, or deletion in head, subhead, or any changes intersect in the financial statement or statement forming part of thereof, the same shall be made and requirements of Schedule 3 shall stand modified accordingly. તો જો કોઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એવું કમ્પ્લાયન્સ કરતું હોય કે ભાઈ આ વસ્તુમાં તમારે ચેન્જ કરવાનો છે, એની ટ્રીટમેન્ટમાં, એના ડિસ્ક્લોઝરમાં, જેમાં એડિશન થાય, અમેન્ડમેન્ટ થાય, સબસ્ટિટ્યુટ થાય કે એ કાઢી નાખવાનું આવે, તો શેડ્યુલ 3 જે છે એમાં એ પ્રમાણે મોડિફિકેશન કરવાનો હક જે છે એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના અંદર આપેલો છે. શેડ્યુલ 3 સપ્લિમેન્ટ્સ ટુ AS છે. તો ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ પાર્ટ 1 અને પાર્ટ 2 જે છે ઓફ ધીસ શેડ્યુલ આર ઇન એડિશન ટુ, not in substitution of disclosure requirement accounting standards છે. તો જે પાર્ટ 1 પાર્ટ 2 માં જે ડિસ્ક્લોઝર્સ રિક્વાયરમેન્ટ આપી છે કંપનીઝને જે કરવાની છે આ શેડ્યુલ 3 ની રિક્વાયરમેન્ટ પ્રમાણે, એ તો વધારાની છે, એ સબસ્ટિટ્યુટ નથી. એટલે જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં જે ડિસ્ક્લોઝર્સ કીધું છે એ તો કરવાનું જ છે, પણ એ સિવાય વધારાનું. એટલે પાર્ટ 1 પાર્ટ 2 નું ડિસ્ક્લોઝર કરી દીધું એટલે પૂરું થઈ ગયું એવું છે નહીં આખું. અને additional disclosure specified in accounting standard may be made in accounts to the notes to account and by the way of additional statement unless required to be disclosed on the face of financial statement. And similarly all other disclosures as made by companies Act shall be made in the notes to the accounts in addition to the requirements set out under this schedule A. So obviously કંપનીઝ એક્ટના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે એ ટૂંકમાં સુપરસીડ કરે છે શેડ્યુલ 3 ની રિક્વાયરમેન્ટ ને. તો કંપનીઝ એક્ટના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ મેન્ડેટરીલી જે છે એ ફોલો કરવાના છે. એને રિલેટેડ જે ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ છે એ પણ જે છે મેન્ડેટરીલી ફોલો કરીને દેવાની છે. જે નોટ્સ આપણે જે બનાવીએ છીએ બરાબર, આ નોટ્સના અંદર આપણે જે છે એ ઇન્ફોર્મેશન જે છે આપવાની નરેટિવ ડિસ્ક્રિપ્શન છે આપી શકો છો, અને ઇન્ફોર્મેશન અબાઉટ ધ આઇટમ્સ that do not qualify for the recognition in those statement એને રિલેટ પણ તમે ઇન્ફોર્મેશન જે છે આપી શકો છો. Each item on a face of balance sheet or statement of P&L shall be cross reference to any related information in notes to account. એટલે જ્યારે પણ તમે નોટ્સ બનાવો તો તમારે બેલેન્સ શીટ અને P&L માં એનો ક્રોસ રેફરન્સ આપવાનો છે કે ભાઈ આજે શેર કેપિટલ છે તો એની નોટ બનાવી છે તો ત્યાં એની નોટને નંબર 1 આપ્યો હોય તો એ તમારે બેલેન્સ શીટમાં શેર કેપિટલની સામે લખીને જે છે એ બતાવવાનો છે. એટલે હવે તમે સમજી શકશો કે જે નોટ્સ ફોર્મિંગ પાર્ટ્સ ઓફ અકાઉન્ટ્સ જે છે, તો આ જે બેલેન્સ શીટ જે છે અહીંયા જે આ નોટ્સ બતાવીએ આપણે આ બધી આઇટમ્સ રિલેટેડ, આ નોટ્સ જે છે એ પાર્ટ 1 અને પાર્ટ 2 જે છે, આ પાર્ટ 1 ની નોટ્સ છે, બેલેન્સ શીટ પાર્ટ 1 માં આવે છે, અને આ પાર્ટ 2 ની નોટ્સ છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે અપ્લાય કરો છો તમે એની જે ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ છે અને એને રિલેટેડ જે નોટ્સ બનાવવાની આવે એ પાછી અલગ છે. આ નોટ્સ અને એ નોટ્સને બેને ભેગી કરવાની નથી. એટલે તમે અહીંયા નોટ્સ બતાવી દીધી એનો મતલબ એવો નથી કે કોઈ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની તમારે ફોલો નથી કરવાની. આ એના સબસ્ટિટ્યુટમાં નથી બરાબર. એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે ડિસ્ક્લોઝર્સ કરવાનું થાય એ તો નોટ્સ ફોર્મિંગ પાર્ટ્સ ઓફ અકાઉન્ટ્સ તરીકે અલગથી બતાવવાનું આવશે બરાબર. અહીંયા તો આ જે બધી આઇટમ્સ છે એની એક્સપ્લેનેશન માટે એમાં જો અમુક એક કરતા વધારે આઇટમ્સ આવતી હોય અથવા તો એમાં તમે જે લખો છો એનું તમારે ડિસ્ક્રિપ્શન્સ બતાવવું છે કે ભાઈ શું કામ લખ્યું છે, એના માટે અહીંયા નોટ્સ જે છે એ તમારે બનાવવાની થશે. તો ઓબ્વિયસલી એ રિલેટેડ છે જે હવે તમે થોડુંક વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો. રાઉન્ડિંગ ઓફ કરી શકો છો. જો તમારું લેસ દેન 100 કરોડનું તમારું ટર્નઓવર હોય તો નિયરેસ્ટ ટુ 100,000 લેક્સ ઓર મિલિયન્સમાં તમે રાઉન્ડિંગ ઓફ કરી શકો છો, અને મોર દેન
100 crores નું ટ્રાન્ઝેક્શન મોર દેન ઓર ઇક્વલ ટુ 100 crores નું હોય તો લેક્સ થી એ વસ્તુ ચાલુ થશે. 100 અને 1000 જે છે એ કાઢી નાખવાના આવે અને કમ્પેરેટિવ્સ બતાવવાના છે. એટલે ઓબ્વિયસલી આપણે ખાલી કરંટ યર નો ડેટા નથી બતાવવાનો, સાથે પ્રીવિયસ યર ની કોલમ પણ તમારે બતાવવાની થશે, જેથી કરીને ફાઇનાન્શિયલ યુઝર જે છે એ કરંટ યર ની આઇટમ સાથે પ્રીવિયસ યર ને કમ્પેર જે છે એ કરી શકે. આપણે જે શરૂઆત કરવાની છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવાથી નથી કરવાની, પણ અત્યારે આ થિયરીનો ટોપિક આપણે ચલાવી રહ્યા છીએ તો સાથે લઈ લઈએ કે એક બેઝિક આઈડિયા જે છે કે તમારે જો બેલેન્સ શીટ બનાવવાનું હોય તો એ શેડ્યુલ 3 ના પાર્ટ 1 માં એનું ફોર્મ આપેલું છે. આપણે આવી 3 કોલમ્સ જ બનાવવાની, ઉપર ટાઇટલ આપી દેવાનું પાર્ટ 1 બરાબર, બેલેન્સ શીટ અને કંપનીનું નામ આવી જશે અને બેલેન્સ શીટ એઝ એટ 31st માર્ચ જે હોય એ રૂપીઝ ઇન લેક્સ થાઉઝન્ડમાં બતાવ્યું હોય તો એ લખી નાખવાનું અને 3 કોલમ્સ પર્ટિક્યુલર્સ, નોટ્સ નંબર અને ફિગર્સ કે રૂપીઝ. તમારું બેલેન્સ શીટ જે છે એ બેઝિકલી બે મેઇન હેડ્સમાં વહેંચાયેલું છે, ઇક્વિટી એન્ડ લાયબિલિટી અને અસેટ. ઇક્વિટી લાયબિલિટી ના નીચે 4 સબ હેડ્સ આવે છે બરાબર. એક શેર હોલ્ડર ફંડ્સ છે, શેર એપ્લિકેશન મની, પેન્ડિંગ અલોટમેન્ટ, નોન કરંટ લાયબિલિટી અને કરંટ લાયબિલિટી. જ્યારે અસેટ ના નીચે બે જ હેડ આવે છે, નોન કરંટ અસેટ્સ અને કરંટ અસેટ્સ બરાબર. આપણે બેઝિકલી આ ઓર્ડરને યાદ રાખવાનો છે. તમે અહીંયા એક એવી ફ્લેક્સિબિલિટી રાખી શકો છો કે ક્વેશ્ચન વાંચો અને તમને જો આ શેર એપ્લિકેશન મની પેન્ડિંગ અલોટમેન્ટ આપ્યું ન હોય, જે મેજોરિટી ક્વેશ્ચનમાં નહીં જ આપ્યું હોય, તો તમે આ વસ્તુ ફોર્મમાં નહીં લખો તો ચાલશે. નોન કરંટ લાયબિલિટીઝમાં ડેફર્ડ ટેક્સ લાયબિલિટી નહીં આપી હોય તો નહીં લખો તો ચાલશે, પણ લોંગ ટર્મ બોરોઈંગ પછી અધર લોંગ ટર્મ બોરોઈંગ જ આવે અને પછી લોંગ ટર્મ પ્રોવિઝન્સ આવે. એટલે તમે સૌથી પહેલા અધર લોંગ ટર્મ લાયબિલિટી લખીને પછી લોંગ ટર્મ બોરોઈંગ્સ એવું લખી શકો નહીં. એટલે બને તો ટ્રાય એવી કરવાની કે આખે આખું આ જે ઓર્ડર જે છે એ પૂરેપૂરો તમને યાદ હોવો જોઈએ અને આ જ રીતે હેડ્સ, આ એના સબ હેડ્સ અને સબ હેડના અંદર આ બધી એના લાઇન્સ છે, તો આ લાઇન્સને આપણે ઈ જ ઓર્ડરમાં લખવાનું થાય બરાબર, જેથી કરીને મિસમેચ થવાના ચાન્સીસ ન રહે. એટલે તમે 3-4 વાર બેલેન્સ શીટ તો બનાવશો એટલે આપોઆપ આ ઓર્ડર તમને યાદ રહી જ જશે, એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. આપણે બેલેન્સ શીટ અને પીએનએલ એકાઉન્ટના જ્યારે ક્વેશ્ચન્સ ચાલુ કરીશું ત્યારે આ બધા હેડ્સને આપણે વ્યવસ્થિત રીતે સમજીશું અને એમાં કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે એ આપણે ત્યાં જોઈશું. અત્યારે ખાલી આ બેઝિક આઈડિયા માટે જ મેં અત્યારે આ વસ્તુ લીધી છે. આ જ રીતે અસેટ્સમાં પણ એ સેમ વસ્તુ જ કરવાની છે કે આ ઓર્ડર જે છે એ બહુ મહત્વના છે, ખાસ કરીને કરંટ અસેટ્સનામાં તો તમને મેજોરિટી ક્વેશ્ચનમાં 6 હેડ આવતા હશે, તો આ 6 હેડ આ જ લાઈનમાં તમારે લખવાના થશે. જ્યારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટના અંદર જે છે એ તમે જોશો તો ઓબ્વિયસલી રેવન્યુના અંદર બે હેડ છે, રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ અને અધર ઇન્કમ. જ્યારે એક્સપેન્સમાં આટલા હેડ્સ તમારી પાસે છે, આ બધા લાઇન્સ છે, આ લાઇન્સની સામે એ બધી વસ્તુ લખવાની આવે. ટોટલ રેવન્યુમાંથી આ ટોટલ એક્સપેન્સ લેસ કરો એટલે પ્રોફિટ બિફોર એક્સેપ્શનલ ને એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ આવે. એક્સેપ્શનલ આઇટમ એટલે ઈ લેસ થાય એટલે પ્રોફિટ બિફોર એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ એન્ડ ટેક્સ આવે, પછી એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ આવે અને પ્રોફિટ બિફોર ટેક્સ પછી ટેક્સ એક્સપેન્સ. પ્રોફિટ ફ્રોમ કન્ટિન્યુઇંગ ઓપરેશન્સ આવશે, પ્રોફિટ ફ્રોમ ડિસકન્ટિન્યુઇંગ ઓપરેશન્સ જે છે એ બરાબર. અને હવે આ બેનો પ્રોફિટ અને આપણે જે AS20 માં ભણ્યા આપણું EPS નું ડિસ્ક્લોઝર, બેઝિક અને ડાયલ્યુટેડ. આ કંપનીઝ એક્ટ નું ફોર્મ છે. જો આપણે ઇન્ડ એસ પ્રમાણેનું ફોર્મ અપ્લાય કરીએ ને તો હજી અહીંયા અધર કોમ્પ્રિહેન્સિવ ઇન્કમના પણ હેડ્સ આવશે, જે આપણે અત્યારે બીકોઝ ઓફ ઇન્ડ એસ આપણા સિલેબસમાં જ નથી એટલે એને રિલેટેડ ફોર્મ પણ આપણે અત્યારે જોતા નથી. તો આનું ડિટેલ એક્સપ્લેનેશન જે છે એ આપણે સમ જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે જ જે છે એ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મેનેજરિયલ રેમ્યુનરેશન કે જે આપણો પહેલો પ્રેક્ટિકલ પોઈન્ટ છે ત્યાંથી આપણે સમજવાનું થશે.